નમસ્કાર દર્શક મિત્રો, હળવદ શહેરમાંથી આપણે લાઈવ દ્રશ્યો બતાવી રહ્યા છીએ. હાઈવે પરના વરસાદી વાતાવરણ થયું છે ને ધીમે ધારે વરસાદ થયો છે ચાલુ. ગાજવીજ સાથે પણ વરસાદ વરસી રહ્યો છે. કયા વિસ્તારમાં એટલે કે ગ્રામ્ય વિસ્તારમાં કયા કયા ગામમાં વરસાદ છે તેને લઈને આપણે લાઈવ થયા છીએ. આપણા દર્શક મિત્રો જ્યાંથી જોડાય ત્યાં વરસાદ છે કે કેમ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો. આપણે કોમેન્ટ સાથે પણ વાત કરીશું, ખેડૂતોને લાઈવ પણ લઈશું. એ ઉપરાંત આપણે આજુબાજુના જે વાડી વિસ્તાર હોય, ગ્રામ્ય વિસ્તારમાં હોય, ક્યાંય વીજળી પડવી, વૃક્ષ ધરાશય થવા, દિવાલ ધરાશય થવી, ખેતરો ઉપર પાણી ફરી વળવા અથવા તો કોઝવે ઉપર પાણી ફરવા, નદી નાળામાં પાણી આવવા, કાંઈ પણ જાનહાનિ થવી, માલઢોરને નુકસાન થવું કે કોઈ પણ પ્રકારની આકસ્મિક જાનહાનિ કુદરતી આપત્તિ થાય, તમે અમારા નજર હળવદના સોશિયલ મીડિયામાં સંપર્ક પણ કરી શકો છો. આપણે હળવદ શહેરમાંથી લાઈવ છીએ અને ધીમી ધારે વરસાદ એટલે કે છાંટા ચાલુ થયા છે અને કયા કયા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે કે કેમ તેને લઈને આપણે લાઈવ થયા છીએ. જે મિત્રો જોડાય ને કોમેન્ટમાં એકવાર ક્યાંથી જોડાના છો, શું છે સ્થિતિ એ અચૂક જણાવશો. હાલ તો જે છે એ ગ્રામ્ય વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક છૂટો છવાયો વરસાદ છે અને ક્યાંક ધીમી ધારે હાલ વરસી પણ રહ્યો છે. તેને લઈને આપણે લાઈવ થયા છીએ. તમામ મિત્રો જ્યાંથી જોડાઈને એકવાર અચૂક શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચી વળે. નજર હળવદને મિત્રો હજુ સુધી તમે ફોલો ન કર્યું હોય તો સૌથી પહેલાં ફોલો કરો, કારણ કે અહીંયા જ આપણને ખેડૂતલક્ષી માહિતી હોય, કેનાલલક્ષી કાંઈ પણ બિયારણ લગતી, હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય, ખેતીવાડીને લગતી માહિતી હોય તો અહીંયા જોવા મળશે. એટલે તમે સૌથી પહેલાં જો આ ચેનલને ફોલો ન કરી હોય અને પ્રથમવાર જોતા હોય તો ફોલો કરતા જજો, કારણ કે અહીંયા આવી માહિતી વિડીયો રૂપે તમને જોવા મળશે. તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાય કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવશો કે તમે કયા ગામથી જોડાણા છો અને ત્યાં વરસાદ છે કે નહીં. અને વરસાદ મેં કહ્યું એમ વરસાદી વાતાવરણ થયું છે ને આ તમે જોઈ રહ્યા છો ગાજવીજ સાથે વરસાદ વરસી પણ રહ્યો છે. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાંથી આપણે જે માહિતી મળી રહી છે તેને લઈને પણ આપણે લાઈવ થયા છીએ. ક્યાંક ને ક્યાંક મેં કહ્યું એમ વરસાદી વાતાવરણ લઈને ઇન્ટરનેટ કનેક્શન સ્લો હોવાના કારણે કનેક્શનમાંથી આપણે લાઈવ જોડવાનો પ્રયત્ન કરીશું, પરંતુ ક્યાંક ઇન્ટરનેટ કનેક્શનને ટેકનિકલ ખામીના લીધે કદાચ ન જોડી શકી તો તમે પણ કોમેન્ટ બોક્સમાં અચૂક જણાવો. મિત્રો મેં કહ્યું એમ હાલ હળવદ શહેરમાંથી આપણે લાઈવ છીએ અને ધીમી ધારે વરસાદ ચાલુ થયો છે, છાંટા પડી રહ્યા છે અને ગ્રામ્ય વિસ્તારમાં એટલે કે બપોરના સમયે પણ ઘણા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. આપણી સાથે કિરીટ પટેલ જોડાણા છે, તેઓ કે સોલડીમાં છે, એટલે આ ધાંગધ્રા અને હળવદ વચ્ચેના જે ગ્રામ્ય વિસ્તારોમાં હાલ આપણને એવું માની શકાય કે વરસાદ વરસી રહ્યો છે. તમે પણ દર્શક મિત્રો જ્યાંથી જોડાવ ને એકવાર અચૂક કોમેન્ટ્સ જણાવજો, કારણ કે ઈસનપુરમાં વરસાદ નથી, એટલે કે ગ્રામ્ય વિસ્તારોમાં જે હળવદથી ટીકર સાઈડનો પટ્ટો છે ત્યાંથી આપણને માહિતી મળી રહી છે. મકવાણાભાઈ કહી રહ્યા છે કે ત્યાં વરસાદ નથી, ઈસનપુર ગામમાં વરસાદ નથી. પરંતુ આપણે જ્યારે આ હળવદ અને ધાંગધ્રા વિસ્તારના હાઈવે પરની વાત કરીએ તો સોલડી ગામથી આપણને જે માહિતી મળી રહી છે ત્યાં વરસાદ છે. જે લોકો જ્યાંથી જોડાઓ ત્યાંથી એકવાર અચૂક ગામના નામ સાથે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવશો, જેથી કરીને અમને ખ્યાલ આવે કે ક્યાં સુધી આપ જોડાયેલા છો અને ક્યાંથી આપણને માહિતી મળી રહી છે. નજર હળવદના સોશિયલ મીડિયા થકી આપને માહિતી જ્યાં મળી રહી છે. ગોલાસણમાં પણ વરસાદ છે ધીમે ધીમે, દિનેશભાઈ કહી રહ્યા છે. ગોપાલભાઈ કહી રહ્યા છે સરામાં નથી, સરા સાઈડ વરસાદ નથી, પરંતુ હળવદ અને ધાંગધ્રા વિસ્તારની વચ્ચે કયા કયા ગામોમાં વરસાદ છે તે પણ જોઈએ. રાજ રામાણી કહી રહ્યા છે લતીપરમાં વરસાદ ઝરમર ઝરમર ચાલુ છે. વાસાણી સુરેશભાઈ કહી રહ્યા છે એંજારમાં ચાલુ છે. એટલે હળવદ અને ધાંગધ્રા વિસ્તારમાં મેં કહ્યું વચ્ચેના ગ્રામ્ય વિસ્તારમાં કણજરિયા સુભાષભાઈ કહી રહ્યા છે ચંદ્રગઢમાં વરસાદ ચાલુ છે. જયંતિ ચૌહાણભાઈ કહી છે રણમલપુરમાં છે ફૂલ, એટલે જયંતિભાઈ પણ કહી રહ્યા છે રણમલપુરમાં વરસાદ છે. મેં કહ્યું હળવદ અને ધાંગધ્રાના ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે અને ઘણા બધામાં નથી. આપણે લાઈવ એટલા માટે થયા છે. ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં મેં કહ્યું કલાક 2 કલાક પહેલાં પણ વરસાદ પડ્યો છે. એટલે આજના દિવસમાં જ્યાં જ્યાં વરસાદ પડ્યો હોય તેને લઈને આપણે લાઈવ થયા છીએ. કોમેન્ટમાં અચૂક જણાવો તમારા ગામ નામ સાથે કે ભાઈ આ ગામમાં વરસાદ છે કે કેમ. મેં કહ્યું એમ ફરી એકવાર કહીએ કે નજર હળવદના સોશિયલ મીડિયામાં આપ પહેલી વાર જોડાણા હોય તો સૌ પ્રથમ તો તમે આ ચેનલને ફોલો કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો અથવા શેર કરી દો એટલે બીજા સુધી માહિતી પહોંચે. કારણ કે અહીંયા વરસાદને લગતી માહિતી હોય, ખેડૂતોને લગતી માહિતી હોય,
મહત્વની બનતી ઘટનાઓ હોય કે મોરબી જિલ્લા, સુરેન્દ્રનગર જિલ્લા, આજુબાજુ ગુજરાત રાજ્યમાં મહત્વની બનતી ઘટનાઓ હોય અહીંયા તમને સમાચાર રૂપે જોવા મળે છે. એ ઉપરાંત હળવદ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ હોય, વરસાદને લગતી માહિતી હોય, કેનાલોને લગતી માહિતી હોય તો તમને આ પ્લેટફોર્મ પર જોવા મળશે. એટલે સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ જે નજર હળવદમાં તમે મિત્રો જોઈ રહ્યા છો ત્યાં એકવાર કોમેન્ટ્સ અચૂક કરશો એટલે ખ્યાલ આવે. સંજયસિંહ રાઠોડ કહી રહ્યા છે ઢવાણામાં વરસાદ ઝરમર ચાલુ છે. પટેલ જગદીશભાઈ કહી રહ્યા છે હરિપર કોઈબામાં વરસાદ. અંકિત રાજ બજાણિયા કહી રહ્યા છે રણછોડગઢમાં નથી. એટલે આ પાછળના જે હળવદથી મોરબી વિસ્તાર છે ત્યાં અત્યારે હાલ પૂરતો વરસાદ નથી એવું આપણને માહિતી મળી રહી છે. અને હળવદથી ધાંગધ્રા વચ્ચેના પટ્ટામાં જે ગ્રામ્ય વિસ્તારો આવે છે એથી આ ઉપરાંત ઉપરના ગામડાઓ જોઈએ તો પોઈન્ટ બાજુના ગામડાઓ છે ત્યાં અને આમ એંજાર સુધીના ગ્રામ્ય વિસ્તારોમાં ક્યાંક ને ક્યાંક છૂટોછવાયો વરસાદ વરસી રહ્યો છે. ક્યાંક ધીમો તો ક્યાંક વધારે પણ વરસાદ વરસી રહ્યો છે. તમામ દર્શક મિત્રો જ્યાંથી જોડાઓ છો એકવાર અચૂક આપના ગામનું નામ લખો, આપના વિસ્તારમાં લખો, વરસાદ કેવો છે. વરસાદી માહોલને લઈને મેં કહ્યું એમ કે મહેશભાઈ બજાણિયા કહી રહ્યા છે માલણિયાદમાં ધીમી ધારે વરસાદ ચાલુ છે. માલણિયાદમાં ચાલુ છે ધીમી ધારે. આમ તો ખેડૂતોને મિત્રો આવો વરસાદ એટલે કે જરૂરિયાત મુજબનો વરસાદ વરસે તો મગફળી અને કપાસના પાકમાં ઘણું બધું નુકસાન ટળતું હોય છે. કારણ કે ખેડૂતોને જરૂરિયાત મુજબનો વરસાદ વરસે તો સારી ઉપજ આવતી હોય છે. પરંતુ આ સિઝનના વરસાદમાં આમ જોઈએ તો આપણે ઘણા છૂટાછવાયા વરસાદ વરસ્યા છે, પરંતુ આ વરસાદી માહોલને લઈને આપના વિસ્તારોમાં મેં કહ્યું ખેતીવાડીમાં નુકસાન થવું, માલઢોરને નુકસાન થવું, વૃક્ષ ધરાશય થવા, મકાન ધરાશય થવા, વીજળી પડવી, તો તમે અમારો સંપર્ક પણ કરી શકો છો. અલગ અલગ મિત્રો જે જ્યાંથી જોડાય એ પોતાના ગામના નામ સાથે અચૂક કોમેન્ટ્સમાં જણાવશો એટલે કે વરસાદી માહોલને લઈને શું છે સ્થિતિ તે આપણે દર્શક મિત્રો બીજાને જણાવી શકીએ. અને તમામ મિત્રો જ્યાંથી જોડાય એકવાર ગામના નામ સાથે કોમેન્ટ્સ અચૂક જણાવશો. દેથલિયા વિકાસભાઈ કહી રહ્યા છે કે રાવડિયા વદરમાં વરસાદ ચાલુ છે. મુકેશભાઈ કહી રહ્યા છે બુટોડામાં ઝરમર ચાલુ છે. વિષ્ણુભાઈ સુરેન્દ્રનગર જિલ્લાના ભેડાણ ગામથી છે અને એવો વરસાદ ચાલુ છે કહી રહ્યા છે. શેખ વિષ્ણુભાઈ કહી રહ્યા છે. તે ઉપરાંત જ્યાંથી આપણે જોડાશે વસંતભાઈ વરમોરા કહી રહ્યા છે રણમલપુરમાં ચાલુ છે. મહાદેવપુર ઝરમર ચાલુ છે ભરતભાઈ કહી રહ્યા છે. એટલે મેં કહ્યું એમ ક્યાંક ઝરમર તો ક્યાંક વધારે વરસાદ વરસી રહ્યો છે. અને ગ્રામ્ય વિસ્તારોમાં હળવદ અને ધાંગધ્રા એટલે કે મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લાઓ બંને વચ્ચે આપણે લાઈવ થયા છીએ અને આજુબાજુના વિસ્તારમાં ઘણી જગ્યાએ આપણી ચેનલ જોવાતી હશે અને અહીંયાથી પણ લોકો કોમેન્ટ્સમાં અચૂક જણાવશો. અમારા સોશિયલ મીડિયા ડિજિટલ પ્લેટફોર્મ પરથી તમે જ્યાં જોઈ રહ્યા હોય ત્યાંથી જણાવશો. વરસાદ વરસી રહ્યો છે પણ ધીમી ધારે વરસી રહ્યો છે. આમ તો ખેડૂતોને મેં કહ્યું એમ ખેતીલાયક વરસાદ મીડિયમ વરસાદની જરૂર હોય છે અને ખેતીલાયક વરસાદ વરસે ધીમી ધારે એટલે કે તો ખેડૂતોને ફાયદો પણ થતો હોય છે. જ્યારે અતિ ભારે વરસાદ થાય તો ખેડૂતોને પાકમાં પણ નુકસાની જતી હોય છે. અને અલગ અલગ મિત્રો એકવાર બધા જે જોડાણા એકવાર શેર કરશો એટલે અન્ય મિત્રો સુધી પણ આ માહિતી પહોંચે. નજર હળવદના ડિજિટલ પ્લેટફોર્મ પરથી આપણે લાઈવ જોઈ રહ્યા છીએ. મેં કહ્યું એમ નજર હળવદના જ્યાં પ્લેટફોર્મ પરથી આપણે જોતા હોય ત્યાંથી હજુ આપણે આ ચેનલમાં પ્રથમવાર આવ્યા હોય તો ફોલો પણ કરતા જશો. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો. કોમેન્ટ બોક્સ અચૂક જણાવશો. બેચરભાઈ કહી રહ્યા છે મેરુપરમાં નથી. એટલે આ બાજુ હળવદ અને ધાંગધ્રાના વિસ્તારમાં અત્યારે હાલ પૂરતો વરસાદ વરસી રહ્યો છે અને એવી આપણને માહિતી મળી રહી છે. તેમ છતાંય દિવસ દરમિયાન કયા ગામમાં વરસાદ થયો, તમારા ગામમાં હતો કેમ, તો તમે કોમેન્ટ બોક્સમાં અચૂક ગામના નામ સાથે જણાવશો. તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર દર્શક મિત્રો.